તો મિત્રો ફરી સ્વાગત છે આજના આ વિડીયોમાં। તો મિત્રો કાલે જ એક નવી ભરતીની જાહેરાત આવી છે। હિસાબનીશ અને ઓડિટરની ભરતી વિશેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો તેના વિશે આપણે વાત કરીશું આજના વિડીયોમાં। તો ચાલો શરૂ કરીએ આજનો। કોણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મિત્રો પેટા હિસાબનીશ સબ ઓડિટર વર્ગ 3ની અને હિસાબનીશ ઓડિટર એટલે કે પેટા તિજોરી અધિકારી માટેની વર્ગ 3ની ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો। તો મિત્રો આ ભરતી એટલે કે આના ફોર્મ 17 નવેમ્બર 2025થી આના ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે મિત્રો। તમારે ઓજસ વેબસાઇટ પરથી તમે આના ફોર્મ ભરી શકશો। ઓજસ વેબસાઇટની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવશે। આગળ વાત કરીએ તો પેટા હિસાબની સબ એટલે કે સબ ઓડિટર માટેની કુલ 321 જગ્યાઓ માટે આ ભરતી લેવામાં આવશે। અને આગળ વાત કરીએ તો હિસાબનીશ ઓડિટર માટેની કુલ 105 જગ્યાઓ માટે પણ આ ભરતી કરવામાં આવશે। એટલે કુલ મિત્રો 424 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો। તો તમે અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો વયમર્યાદા વિશે વાત કરીએ તો મિત્રો 30/11/2025ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં મિત્રો। અને અનામત સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અને પુરુષ મહિલા ઉમેદવારોને અને માજી સૈનિકને નિયમાનુસાર વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે મિત્રો। તો મિત્રો સામાન્ય કેટેગરીની મહિલાઓ માટે 5 વર્ષની, અનામત કેટેગરીના પુરુષો ઉમેદવારો માટે 5 વર્ષની, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। આગળ વાત કરીએ તો સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પણ 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે મિત્રો। તો મિત્રો સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે મિત્રો। અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષોને પણ 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સોરી મિત્રો, સામાન્ય કેટેગરીની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને 15 વર્ષની, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। આપણે વાત કરીએ તો માજી સૈનિક ઉમેદવારોને કેટલા વર્ષની છૂટછાટ આપવામાં આવશે? ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલા ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। આગળ વાત કરીએ તો પગાર ધોરણ શું રહેશે મિત્રો? પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો પેટા હિસાબની સબ ઓડિટરને 26,000 પગાર આપવામાં આવશે મિત્રો। પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે, ત્યારબાદ 5 વર્ષ પૂર્ણ થયા બાદ 25,500થી પગાર શરૂ થશે। અને હિસાબનીશ ઓડિટર એટલે કે પેટા તિજોરી અધિકારીની પગારની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 49,600 પગાર આપવામાં આવશે અને 5 વર્ષ પૂર્ણ થયા બાદ 39,900થી ફરી પગાર શરૂ થશે મિત્રો। આપણે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો મિત્રો શૈક્ષણિક લાયકાત શું રહેશે? કોઈપણ ઉમેદવારે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા તો BCA બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો BCom કર્યું હોય એટલે કે બેચલર ઓફ કોમર્સ કર્યું હોય અથવા તો બેચલર ઓફ સાયન્સ એટલે કે મેથેમેટિક અને સ્ટેટિસ્ટિકમાં અને બેચલર ઓફ આર્ટ્સ સ્ટેટિસ્ટિક, ઇકોનોમિક અને મેથેમેટિક્સમાં માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ મિત્રો। જે કોઈ પણ મિત્રો કોલેજના ફાઇનલ યરમાં હોય તે પણ આમાં અરજી કરી શકે છે મિત્રો। તો અહીં મિત્રો ખાસ નોંધ આપવામાં આવેલી છે, BSc એટલે કે CAIT તથા MSc CAITના ડિગ્રી ધારક ઉમેદવારો આ જગ્યાઓ માટે લાયક ગણવામાં આવશે નહીં મિત્રો। તો જેનું દરેક ઉમેદવારોએ ધ્યાન રાખવાનું રહેશે। ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ ભરતી નિયમ 1967ના ઠરાવ પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ અને ઉમેદવારને ગુજરાતી, અંગ્રેજી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ મિત્રો। જાણકારી વિશે આપણે વાત કરીએ તો મિત્રો કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોય તે અંગેનું એટલે કે કોઈપણ તાલીમની સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ। સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટરના જ્ઞાન અંગેની કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ। પ્રમાણપત્ર અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમના કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો પ્રમાણપત્રો અથવા તો ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ મિત્રો। આ તબક્કે પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પરંતુ આવા ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મળવતા પહેલાં રજૂ કરવાનું રહેશે મિત્રો। અન્યથા નિમણૂક મેળવનારને પાત્ર થશે નહીં, તે વાતનું દરેક ઉમેદવારોએ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો। પરીક્ષા ફી વિશે આપણે વાત કરીએ તો મિત્રો
પ્રાથમિક પરીક્ષા એટલે કે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ એટલે કે તેમાં કેટેગરીની મહિલા એસસી બીસી એસસી એસટી દિવ્યાંગ એક્સ સર્વિસમેન માટે 400 રૂપિયા રહેશે મિત્રો। મુખ્ય પરીક્ષાના ફીઝની વાત કરીએ તો મુખ્ય પરીક્ષાની ફીસ 600 રૂપિયા અને અનામત વર્ગ માટે 500 રૂપિયા રહેશે મિત્રો। આગળ વાત કરીએ તો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવા પાત્ર છે। એટલે કે મિત્રો જો તમે પ્રાથમિક પરીક્ષા માટે 500 રૂપિયા ભરો છો અથવા તો 400 ભરો છો તો તે તમે પ્રિલિયમ પરીક્ષામાં હાજર રહેશો એટલે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને તે ફી પાછી મળી જશે મિત્રો। તો આગળ આપણે વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ કઈ પ્રકારની હશે મિત્રો। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તમારી પરીક્ષા પદ્ધતિ 2 તબક્કામાં લેવામાં આવશે। બીજા તબક્કાની મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોની પસંદગી માટે પ્રથમ તબક્કાની પ્રિલિયમ પરીક્ષા હેતુલક્ષી એટલે કે એમસીક્યુ પ્રકારની પ્રશ્નોવાળી સીબીઆરટી અથવા તો ઓએમઆર એટલે કે ઓનલાઈન અથવા તો ઓફલાઈન લેવાઈ શકે છે મિત્રો। બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે પ્રિલિયમ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક એટલે કે લેખિત પ્રકારની રહેશે મિત્રો। તો આગળ મિત્રો વાત કરીએ તો લઘુત્તમ લાયકી ધોરણ શું રહેશે મિત્રો। પ્રિલિયમ પરીક્ષા જે તમારી ઓએમઆર આધારિત હશે એમસીક્યુ આધારિત હશે તે ભાગ 1 માટે લઘુત્તમ લાયકી ધોરણ એટલે કે દરેક કેટેગરીના ઉમેદવારોએ 40% માર્ક્સ મેળવવાના રહેશે મિત્રો। તમારી પ્રિલિયમ પરીક્ષા કુલ 150 માર્ક્સની હશે તો તમારે ઓછામાં ઓછા 40% ગુણ લાવવાના રહેશે મિત્રો। મેન્સ પરીક્ષાની વાત કરીએ તો ભાગ 2નું લઘુત્તમ લાયકી ધોરણ એ કેટેગરીના ઉમેદવારો માટે દરેક પેપરના 40% માર્ક્સનું રહેશે મિત્રો। આ ભરતી પ્રક્રિયાની પસંદગી યાદી માટે સરકારના વખતના અદ્યતન નિયમો લાગુ પડશે મિત્રો। તો મિત્રો પરીક્ષા પેટર્નની વાત કરીએ તો પેટર્ન કઈ પ્રકારની હશે મિત્રો। તો તમારા પ્રિલિયમ પરીક્ષાની વાત કરીએ તો જે ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ આધારિત હશે મિત્રો। જેમાં GS1 જનરલ સ્ટડી માટેનું જનરલ સ્ટડી એઝ પર એક્સપેન્ડિક્સ એ આધારિત હશે એટલે કે તમારું જીએસનું પેપર કુલ 150 માર્ક્સનું રહેશે મિત્રો। અને તેનો સમય સમય 2 કલાકનો રહેશે મિત્રો। અહીં નેગેટિવ માર્કિંગ 0.25 છે મિત્રો જેનું દરેક ઉમેદવારોએ ધ્યાન લેવાનું રહેશે। હવે વર્ણનાત્મક પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા મેન્સની વાત કરીએ તો તે કુલ 200 માર્ક્સની હશે મિત્રો। ગુજરાતી અને ઇંગ્લિશ કુલ 100 માર્ક્સનું જેના માટે 3 કલાકનો સમય આપવામાં આવશે। અને અકાઉન્ટ એન્ડ ઓડિટિંગ એ પણ કુલ 100 માર્ક્સનું હશે અને તેનો સમયગાળો પણ 3 કલાકનો રહેશે મિત્રો। હવે જે કોઈ પણ ઉમેદવારોએ આ ફિલ્ડમાં હોય કોમર્સની તૈયારી કરતા હોય તેના માટે વિડીયો ઉપયોગી હોય તો તેના સુધી આ વિડીયો જરૂર પહોંચાડો મિત્રો। અને અમારા વિડીયોને આખો જોજો અને અમારા વિડીયોને શેર કરજો। ફરી મળીશું નવી ભરતી અને નવા વિડીયો સાથે મિત્રો। તમારા બધાનો જ ખૂબ ખૂબ આભાર।